હવે સવારમાં ઉઠીને આપણે આપણું કામ કરવું કે પ્રિયાંશીનું કામ કરવું બોલો. લાસ્ટ ટાઈમે સ્કૂલે જવા ટાઈમે મને કીધું કે મારે આ અત્યારે લઈ જવાનું નિશાળે. એક તો થોડીક ઉઠી આજ મોડી, એમાં પાસે આવા નખરા કરે એટલે વિચાર કરો કેટલું મોડું થઈ જાય સ્કૂલે જવાનું. સ્કૂલે પ્રિયાંશીને મૂકીને રોજ જીમમાં વયો જાય અને મેં ઘરમાં આવીને બધું કામ કર્યું. કોઈક દિવસ તો ઘરનું એટલું બધું કામ, એમાં ઉપરથી વિડીયો એડિટ કરવાનું એટલું બધું મોડું થઈ જાય ને એટલે ડાયરેક્ટ 12:30 વાગી ગયા. અમારા ઘરમાં ખાવાના પણ બહુ ધ્યાન દે. પ્રિયાંશીને દૂધીનું શાક ભાવે, એના પપ્પાને જરાય ન ભાવે એટલે ખાવા ટાણે એ લોકોને શાંતિ ન હોય. જમાડીને પ્રિયાંશીને થોડીક વાર તો હું હુરાવીશ દઉં, ઉઠે એટલે કોઈ દી મૂડમાં જ ન હોય. આજ તો આપણે બપોરના નાસ્તામાં જો બધા ઘરના છે એટલે મેં 2 વાર તો ચા બનાવ્યો અને બધાએ શાંતિથી નાસ્તો કર્યો. સાંજના 6 વાગે ને એટલે આને રનિંગ કરવા જવાનો ટાઈમ થઈ જાય ને એમાં આના બહુ નાટક વધી જાય હમણાં. આજ તો પ્રિયાંશી ન જાતો રોજ ઢળીને પણ એને ગ્રાઉન્ડે મૂકવા તો જાત જ. પછી મારા નાના ભાઈ અરે પ્રિયાંશી રનિંગ કરવા આવી ગઈ ને હું મમ્મી વોકિંગ કરવા આવી. અને પછી હું ઘરે આવીને તો આપણે ગ્રીલના પડદા કરવાના બાકી હતા તો ભાઈ આવી ગયા. હજુ તો વાળીને વોકિંગ કરવા ગઈ ને આવતા વાતનું પાછું સાફ કર્યું કેમ કે ધૂળ જેટલી બધી ઉડી છે. પાછો આ ભાઈ હાટું સા બનાવવા છે તો પ્રિયાંશી રનિંગ કરીને પણ આવી ગઈ. હું તમે પણ મારા જેમ રોજ વિચારો કે મારે અત્યારે જમવાનું હું બનાવવું. એમ તો મારી દીકરી મને થોડી ઘણી મદદ કરવા લાગે એટલે મને વાંધો ન આવે. ગમે ત્યારે ઘરમાં કઠોળ બને ત્યારે પ્રિયાંશી એક કામ સારું કરે, ગ્રીન ચટણી બનાવી દે. હવે મેં જમવાનું બનાવી નાખ્યું તો ફટાફટ મેં કીધું જમી જ લઈ. 50 રૂપિયા ઓવર એક્ટિંગ ના કાપી લેજો. હાલો તો મળીએ કાલ. રાધે રાધે.